નમસ્કાર તાલીમાર્થી બહેનો, આપણે વાત કરી રહ્યા છીએ કોર્સ 5 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8 કે જેમાં આપણે એકમ 2 ની શરૂઆત કરી છે સંસ્કૃતનો સાહિત્યિક વારસો। અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે કેટલીક સંસ્કૃત સાહિત્ય કૃતિઓનો ટૂંકમાં પરિચય મેળવેલો। આજે હું તમારી સાથે વાત કરવાની છું સંસ્કૃતનો અન્ય વિષયો સાથેનો અનુબંધ એટલે કે જોડાણ। સંસ્કૃત ભાષા અન્ય કયા કયા વિષયો સાથે જોડાયેલી છે તેની સાથે આપણે આજે તે વિષય ઉપર આજે આપણે વાત કરવાના છીએ। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે કંઈ પણ વિશ્વની અંદર જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓમાં સૌથી મહત્વનું યોગદાન આપનાર અગ્રીમ ભાષા જો આપણે કહીએ તો એ સંસ્કૃત ભાષા છે અને એટલા જ માટે સંસ્કૃત ભાષાને તમામ ભાષાઓની જનની એવું પણ કહેવામાં આવે છે। અને એમાં પણ ખાસ કરીને જે ભારતીય ભાષાઓ છે એ ભાષાઓમાં અગ્રીમ કહી શકાય, અગ્રીમ સ્થાને પોતાનું યોગદાન આપનારી કોઈ ભાષા આપણે કહી શકીએ તો એ સંસ્કૃત ભાષા છે। ગુજરાતી ભાષા છે, હિન્દી, મરાઠી, પંજાબી, બંગાળી, આસામી, ઉડિયા આ બધી જ ભાષાઓની અંદર સંસ્કૃત ભાષાનું મહત્વનું યોગદાન રહેલું છે અને એટલા માટે સંસ્કૃતને એ તમામ ભાષાઓની જનની એવું પણ કહેવામાં આવે છે। હવે અન્ય કઈ કઈ વિષયો સાથે એ સંસ્કૃત એ અનુબંધ ધરાવે છે તો પહેલું આપણે જોવાના છીએ યોગ। તો એમ કહેવાય છે કે માનવીનું મન જ્યારે અશાંત બની જાય છે, અત્યારનો સમય એટલો સ્ટ્રેસફુલ છે, એટલી બિઝી લાઈફ આપણે જીવી રહ્યા છીએ કે દરેક માણસ કે જે અશાંતિનો અનુભવ કરે છે, જેનું દરેક વ્યક્તિ કે જેનું મન એ અશાંત છે, કોઈનું શાંત મન રહેતું નથી, તો જ્યારે માનવીનું મન એ અશાંત બની જાય છે ત્યારે સંસ્કૃત ભાષાનું દર્શન શાસ્ત્ર જે છે એ તેને શાંતિ બક્ષે છે। એનો અભ્યાસ કરવાથી મનને કેવી રીતના શાંત કરવું, એને કેવી રીતના સંતુલિત રાખવું એનું શિક્ષણ એ આપણને સંસ્કૃત ભાષાના દર્શન શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે। યુનેસ્કોએ એવું કહ્યું છે કે યુદ્ધ એ માનવીના મનમાં જન્મે છે, આથી આપણે પહેલા મનને બદલવું જોઈએ અને એ યોગ દ્વારા જ આપણે એને સંતુલિત કરી શકીએ છીએ। કઈ બાબતને કેટલા સમય સુધી આપણા મનમાં રાખવી એ આપણે પોતે જ નક્કી કરવાનું છે। જો કોઈ એક બાબત કે જેનાથી આપણું મન અશાંત રહ્યું એ બાબતને જ આપણે આપણા મનની અંદર ગૂંચવાયા કરીશું, એની એ જ બાબતને વિચાર્યા કરીશું તો મન વધારે અશાંત બનશે અને અંદરો અંદર એક પ્રકારનું યુદ્ધ એ ત્યાં ફાટી નીકળશે। એટલા માટે જ કહેવાય છે કે યોગ દ્વારા આપણે આ મનને શાંત કરી શકીએ છીએ। એટલા માટે દર્શન શાસ્ત્ર એ સંસ્કૃત ભાષાનું જે આપણને શાંતિ બક્ષે છે અને અત્યારના સમયમાં તો એવું છે કે વિશ્વના લોકો પણ એના કારણે આપણા ભારત દેશ તરફ એ આકર્ષાયા છે અને 21મી જૂન કે જેને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે પણ આપણે ઉજવીએ છીએ કે યોગનું મહત્વ એ માત્ર ભારત દેશ પૂરતું જ નહીં, ભારતીય પરંપરાની અંદર જ નહીં, વિશ્વની અંદર પણ આજે એટલું જ આપણને જોવા મળે છે અને એટલા માટે જ આ 21 જૂન કે જે આપણે વિશ્વની અંદર યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ। બીજો વિષય છે આયુર્વેદ। ઋષિવરોએ 4 વેદોની રચના કરી છે એ આપણે બધા જાણીએ છીએ। કયા કયા 4 વેદ છે એનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ। તેમાંથી જેટલી પણ આવિષ્કાર પામેલી આયુર્વેદ, રોગ ચિકિત્સા, નિદાન અને એના લગતા ઔષધોની જાણકારી એ આ 4 વેદોની અંદર આપણને આપવામાં આવી છે અને વિદેશના જે જિજ્ઞાસુઓ છે જે આયુર્વેદની મહત્તાને હવે જાણતા થયા છે એ આપણા ભારત દેશ તરફ આવ્યા છે કારણ કે એ જાણતા થયા છે કે ભારત દેશના અંદર જે સંસ્કૃત સાહિત્યનો જે વારસો છે એની અંદર જે આયુર્વેદની વાત છે એની અંદર જે એનું મહત્વ રહેલું છે કે આયુર્વેદ આપણા શરીર માટે કેટલું સારું છે, કેટલું ઉપયોગી છે એની જાણ જ્યારે હવે વિદેશીઓને થઈ છે ત્યારે આપણા ભારત દેશ તરફ એ આકર્ષાયા છે, ભારત દેશ તરફ વળ્યા છે। તો આપણે તો પોતે ભારતના વતની છીએ તો આપણે આ આયુર્વેદનો ઉપચાર, આયુર્વેદનો ઉપયોગ કરતા સૌપ્રથમ આપણે બનવાનું છે। અહીં આગળ નીચે જે ચિત્ર આપવામાં આવ્યું છે એનો પણ તમે જોઈ શકો છો, બરાબર, કે એની અંદર આયુર્વેદની વાત આપણને કરવામાં આવી છે। બીજો વિષય છે કળા અને સાહિત્ય કે જેની સાથે સંસ્કૃત જોડાયેલું છે। તો એવું કહેવાય છે કે કળા અને સાહિત્ય એ બંને તો ભારતીય સંસ્કૃતિના પ્રાણ તત્વો છે। સંસ્કૃતની સાહિત્ય કૃતિઓમાં ભારતીય સાહિત્ય અને લલિત કળાઓનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે। સંસ્કૃત સાહિત્ય કે જેને આપણે કહીએ છીએ દરિયા જેટલું વિશાળ છે, બહુ જ વિશાળ એવું એનું સાહિત્ય છે, તો એની અંદર આપણું જે ભારતીય સાહિત્ય છે
અને આપણી જેટલી પણ લલિત કળાઓ છે એ બધાનો ઉલ્લેખ આ સંસ્કૃત સાહિત્યની અંદર કરવામાં આવે છે. એમાં આપણા જે સ્થાપત્ય છે અને જે શિલ્પકામ છે એ જગમશહૂર છે. અહીંયા પણ એક ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર. જે આપણા જે ભારતીય સ્થાપત્યો છે અને શિલ્પો છે એ જગમશહૂર છે. ત્યારબાદ શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રતિષ્ઠા એ પણ અદ્વિતીય છે. જે ભારતીય શાસ્ત્રીય સંગીત છે, ભારતીય નૃત્ય જે છે એની પ્રતિષ્ઠા એ પણ વિશ્વની અંદર અદ્વિતીય છે. આ ઉપરાંત અનેકવિધ એવી કળાઓ છે કે જેનો વિકાસ એ સંસ્કૃત ભાષાને આભારી રહ્યો છે. સંસ્કૃત સાહિત્યનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને બધી જ બાબતોનો, બધી જ વિષયોનો, બધા જ ક્ષેત્રનો આપણને અનુભવ અને માહિતી એ આપણને સંસ્કૃત ભાષાના સાહિત્યમાંથી આપણને ઉપયોગી નીવડે છે, મળી રહે છે. આગળનો વિષય છે વનસ્પતિ વિજ્ઞાન. આ અધ્યયનની પરંપરા, વનસ્પતિ વિજ્ઞાનનું જે અધ્યયન છે એની પરંપરા એ ઋગ્વેદથી ચાલી આવી છે, એટલે કે વેદકાળથી ચાલી આવી છે. મહાભારતમાં પણ ઘણી બધી જગ્યાઓએ આપણને એનો ઉલ્લેખ, એટલે કે વનસ્પતિ વિજ્ઞાનનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તો આ વાત થઈ સંસ્કૃત ભાષાનું અન્ય વિષયો સાથેનું અનુબંધ, કે કઈ કઈ બીજા વિષયો સાથે એ જોડાયેલી છે. આ સાથે આપણે સંસ્કૃત ભાષા વિશે જો વાત કરીએ તો આપણી સંસ્કૃત ભાષા કે જે પ્રાચીન સમયની અંદર ભારતની એક રાષ્ટ્રભાષા તરીકે એને ઓળખ હતી. અત્યારે આપણે આપણી જે માતૃભાષાની અંદર વાતચીત કરી રહ્યા છે એ જ વસ્તુ, એ જ બાબત, એવી જ વાતચીત પહેલા સંસ્કૃત ભાષાની અંદર કરવામાં આવતી હતી. દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવન વ્યવહારની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા, એટલા માટે એને રાષ્ટ્રભાષા એ કહેવામાં આવતી હતી. પરંતુ ધીમે ધીમે આ ભાષા એ લુપ્ત થતી આપણને જોવા મળે છે અને એને કારણે આજે આ ભાષા એ માત્ર એક ધર્મ ભાષા જ બની રહી છે. પરંતુ એ લુપ્ત ન બની જાય એની આપણે ખાસ કાળજી રાખવાની છે, કારણ કે સમગ્ર રાષ્ટ્ર જે છે એને એક ભાવનાત્મક સ્તરે એક સૂત્રે બાંધી રાખવાનું કાર્ય એ માત્ર ને માત્ર સંસ્કૃત ભાષા જ કરી શકે એમ છે. સંસ્કૃત સિવાય બીજી કોઈ પણ ભાષાની અંદર આ તાકાત છે નહીં. એટલા માટે આપણી સંસ્કૃત ભાષા, જે રાષ્ટ્રભાષા પ્રાચીન સમયમાં કહેવાતી હતી, અત્યારના સમયમાં જ્યારે આપણે એને ધર્મ ભાષા તરીકે ઓળખીએ છીએ, એ ભાષા આપણી લુપ્ત ન થાય એને માટે આપણે અત્યારના સમયમાં ઘણી કાળજી લેવાની જરૂર છે અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની જરૂર છે. તમારે સ્વાધ્યાય કાર્યમાં લખવાનું છે સંસ્કૃત ભાષાનો અન્ય વિષયો સાથેનો અનુબંધ. એ ક્વેશ્ચન તમારે વિસ્તારથી સમજાવવાનો છે, લખવાનો છે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી બહેનો. આપણે વાત કરી રહ્યા છીએ કોર્સ 5બ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8, કે જેમાં આપણે એકમ 2 ની શરૂઆત કરી છે, સંસ્કૃતનો સાહિત્યિક વારસો. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે કેટલીક સંસ્કૃત સાહિત્ય કૃતિઓનો ટૂંકમાં પરિચય મેળવેલો. આજે હું તમારી સાથે વાત કરવાની છું સંસ્કૃતનો અન્ય વિષયો સાથેનો અનુબંધ, એટલે કે જોડાણ. સંસ્કૃત ભાષા અન્ય કયા કયા વિષયો સાથે જોડાયેલી છે તેની સાથે આપણે તે વિષય ઉપર આજે આપણે વાત કરવાના છીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે કંઈ પણ વિશ્વની અંદર જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓમાં સૌથી મહત્વનું યોગદાન આપનાર અગ્રીમ ભાષા જો આપણે કહીએ તો એ સંસ્કૃત ભાષા છે. અને એટલા જ માટે સંસ્કૃત ભાષાને તમામ ભાષાઓની જનની એવું પણ કહેવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને જે ભારતીય ભાષાઓ છે એ ભાષાઓમાં અગ્રીમ કહી શકાય, અગ્રીમ સ્થાને પોતાનું યોગદાન આપનારી કોઈ ભાષા આપણે કહી શકીએ તો એ સંસ્કૃત ભાષા છે. ગુજરાતી ભાષા છે, હિન્દી, મરાઠી, પંજાબી, બંગાળી, આસામી, ઉડિયા, આ બધી જ ભાષાઓની અંદર સંસ્કૃત ભાષાનું મહત્વનું યોગદાન રહેલું છે. અને એટલા માટે સંસ્કૃતને એ તમામ ભાષાઓની જનની એવું પણ કહેવામાં આવે છે. હવે અન્ય કઈ કઈ વિષયો સાથે એ સંસ્કૃત એ અનુબંધ ધરાવે છે? તો પહેલું આપણે જોવાના છીએ યોગ. તો એમ કહેવાય છે કે માનવીનું મન જ્યારે અશાંત બની જાય છે, અત્યારનો સમય એટલો સ્ટ્રેસફુલ છે, એટલી બિઝી લાઈફ આપણે જીવી રહ્યા છીએ કે દરેક માણસ કે જે અશાંતિનો અનુભવ કરે છે, જેનું દરેક વ્યક્તિ કે જેનું મન એ અશાંત છે, કોઈનું શાંત મન રહેતું નથી. તો જ્યારે માનવીનું મન એ અશાંત બની જાય છે ત્યારે સંસ્કૃત ભાષાનું દર્શન શાસ્ત્ર જે છે એ તેને શાંતિ બક્ષે છે. એનો અભ્યાસ કરવાથી મનને કેવી રીતના શાંત કરવું, એને કેવી રીતના સંતુલિત રાખવું,
એનું શિક્ષણ એ આપણને સંસ્કૃત ભાષાના દર્શન શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે. યુનેસ્કોએ એવું કહ્યું છે કે યુદ્ધ એ માનવીના મનમાં જન્મે છે. આથી આપણે પહેલા મનને બદલવું જોઈએ અને એ યોગ દ્વારા જ આપણે એને સંતુલિત કરી શકીએ છીએ. કઈ બાબતને કેટલા સમય સુધી આપણા મનમાં રાખવી એ આપણે પોતે જ નક્કી કરવાનું છે. જો કોઈ એક બાબત કે જેનાથી આપણું મન અશાંત રહ્યું એ બાબતને જ આપણે આપણા મનની અંદર ગૂંચવાયા કરીશું, એની એ જ બાબતને વિચાર્યા કરીશું તો મન વધારે અશાંત બનશે અને અંદરો અંદર એક પ્રકારનું યુદ્ધ એ ત્યાં ફાટી નીકળશે. એટલા માટે જ કહેવાય છે કે યોગ દ્વારા આપણે આ મનને શાંત કરી શકીએ છીએ. એટલા માટે દર્શન શાસ્ત્ર એ સંસ્કૃત ભાષાનું જે આપણને શાંતિ બક્ષે છે. અને અત્યારના સમયમાં તો એવું છે કે વિશ્વના લોકો પણ એના કારણે આપણા ભારત દેશ તરફ એ આકર્ષાયા છે. અને 21મી જૂન કે જેને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે પણ આપણે ઉજવીએ છીએ કે યોગનું મહત્વ એ માત્ર ભારત દેશ પૂરતું જ નહીં, ભારતીય પરંપરાની અંદર જ નહીં, વિશ્વની અંદર પણ આજે એટલું જ આપણને જોવા મળે છે. અને એટલા માટે જ આ 21 જૂન કે જે આપણે વિશ્વની અંદર યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. બીજો વિષય છે આયુર્વેદ. ઋષિવરોએ 4 વેદોની રચના કરી છે એ આપણે બધા જાણીએ છીએ. કયા કયા 4 વેદ છે એનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તેમાંથી જેટલી પણ આવિષ્કાર પામેલી આયુર્વેદ, રોગ ચિકિત્સા, નિદાન અને એના લગતા ઔષધોની જાણકારી એ આ 4 વેદોની અંદર આપણને આપવામાં આવી છે. અને વિદેશના જે જિજ્ઞાસુઓ છે જે આયુર્વેદની મહત્તાને હવે જાણતા થયા છે એ આપણા ભારત દેશ તરફ આવ્યા છે. કારણ કે એ જાણતા થયા છે કે ભારત દેશના અંદર જે સંસ્કૃત સાહિત્યનો જે વારસો છે એની અંદર જે આયુર્વેદની વાત છે એની અંદર જે એનું મહત્વ રહેલું છે કે આયુર્વેદ આપણા શરીર માટે કેટલું સારું છે, કેટલું ઉપયોગી છે, એની જાણ જ્યારે હવે વિદેશીઓને થઈ છે ત્યારે આપણા ભારત દેશ તરફ એ આકર્ષાયા છે, ભારત દેશ તરફ વળ્યા છે. તો આપણે તો પોતે ભારતના વતની છીએ તો આપણે આ આયુર્વેદનો ઉપચાર, આયુર્વેદનો ઉપયોગ કરતા સૌપ્રથમ આપણે બનવાનું છે. અહીંયા આગળ નીચે જે ચિત્ર આપવામાં આવ્યું છે એનો પણ તમે જોઈ શકો છો, બરાબર, કે એની અંદર આયુર્વેદની વાત આપણને કરવામાં આવી છે. બીજો વિષય છે કળા અને સાહિત્ય કે જેની સાથે સંસ્કૃત જોડાયેલું છે. તો એવું કહેવાય છે કે કળા અને સાહિત્ય એ બંને તો ભારતીય સંસ્કૃતિના પ્રાણ તત્વો છે. સંસ્કૃતની સાહિત્ય કૃતિઓમાં ભારતીય સાહિત્ય અને લલિત કળાઓનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. સંસ્કૃત સાહિત્ય કે જેને આપણે કહીએ છીએ દરિયા જેટલું વિશાળ છે, બહુ જ વિશાળ એવું એનું સાહિત્ય છે. તો એની અંદર આપણું જે ભારતીય સાહિત્ય છે અને આપણી જેટલી પણ લલિત કળાઓ છે એ બધાનો ઉલ્લેખ આ સંસ્કૃત સાહિત્યોની અંદર કરવામાં આવે છે. એમાં આપણા જે સ્થાપત્ય છે અને જે શિલ્પકામ છે એ જગમશહૂર છે. અહીંયા આપણે એક ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર, જે આપણા જે ભારતીય સ્થાપત્યો છે અને શિલ્પો છે એ જગમશહૂર છે. ત્યારબાદ શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રતિષ્ઠા એ પણ અદ્વિતીય છે. જે ભારતીય શાસ્ત્રીય સંગીત છે, ભારતીય નૃત્ય જે છે એની પ્રતિષ્ઠા એ પણ વિશ્વની અંદર અદ્વિતીય છે. આ ઉપરાંત અનેકવિધ એવી કળાઓ છે કે જેનો વિકાસ એ સંસ્કૃત ભાષાને આભારી રહ્યો છે. સંસ્કૃત સાહિત્યનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને બધી જ બાબતોનો, બધી જ વિષયોનો, બધા જ ક્ષેત્રનો આપણને અનુભવ અને માહિતી એ આપણને સંસ્કૃત ભાષાના સાહિત્યમાંથી આપણને ઉપયોગી નીવડે છે, મળી રહે છે. આગળનો વિષય છે વનસ્પતિ વિજ્ઞાન. આ અધ્યયનની પરંપરા, વનસ્પતિ વિજ્ઞાનનું જે અધ્યયન છે એની પરંપરા એ ઋગ્વેદથી ચાલી આવી છે, એટલે કે વેદકાળથી ચાલી આવી છે. મહાભારતમાં પણ ઘણી બધી જગ્યાઓએ આપણને એનો ઉલ્લેખ એટલે કે વનસ્પતિ વિજ્ઞાનનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તો આ વાત થઈ સંસ્કૃત ભાષાનું અન્ય વિષયો સાથેનું અનુબંધ કે કઈ કઈ બીજા વિષયો સાથે એ જોડાયેલી છે. આ સાથે આપણે સંસ્કૃત ભાષા વિશે જો વાત કરીએ તો આપણી સંસ્કૃત ભાષા કે જે પ્રાચીન સમયની અંદર ભારતની એક રાષ્ટ્રભાષા તરીકે એને ઓળખ હતી. અત્યારે આપણે આપણી જે માતૃભાષાની અંદર વાતચીત કરી રહ્યા છે એ જ વસ્તુ, એ જ બાબત, એવી જ વાતચીત પહેલા સંસ્કૃત ભાષાની અંદર કરવામાં આવતી હતી. દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવન વ્યવહારની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા, એટલા માટે એને રાષ્ટ્રભાષા એ કહેવામાં આવતી હતી. પરંતુ ધીમે ધીમે આ ભાષા એ લુપ્ત થતી આપણને જોવા મળે છે અને એને કારણે આજે આ ભાષા એ માત્ર એક ધર્મ ભાષા જ બની રહી છે. પરંતુ એ લુપ્ત ન બની જાય એની આપણે ખાસ કાળજી રાખવાની છે, કારણ કે સમગ્ર રાષ્ટ્ર જે છે
એને એક ભાવનાત્મક સ્તરે એક સૂત્રે બાંધી રાખવાનું કાર્ય એ માત્ર ને માત્ર સંસ્કૃત ભાષા જ કરી શકે એમ છે. સંસ્કૃત સિવાય બીજી કોઈ પણ ભાષાની અંદર આ તાકાત છે નહીં. એટલા માટે આપણી સંસ્કૃત ભાષા જે રાષ્ટ્રભાષા પ્રાચીન સમયમાં કહેવાતી હતી, અત્યારના સમયમાં જ્યારે આપણે એને ધર્મ ભાષા તરીકે ઓળખીએ છીએ, એ ભાષા આપણી લુપ્ત ન થાય એને માટે આપણે અત્યારના સમયમાં ઘણી કાળજી લેવાની જરૂર છે અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની જરૂર છે. તમારે સ્વાધ્યાય કાર્યમાં લખવાનું છે સંસ્કૃત ભાષાનો અન્ય વિષયો સાથેનો અનુબંધ. એ ક્વેશ્ચન તમારે વિસ્તારથી સમજાવવાનો છે, લખવાનો છે. થેન્ક યુ.